મિત્રો, શું તમે જાણો છો ઘણા જહાજોના નામ ભારતીય નામ હોય છે, પરંતુ આમાંના ઘણા જહાજો ભારતમાં નોંધાયેલા પણ નથી હોતા. મતલબ કે એવું કહી શકાય કે ભારતીય નામ હોવા છતાં પણ ભારતના નથી હોતા. જી હા, એકદમ સાચું સાંભળ્યું. વાસ્તવમાં ઘણા જહાજો ભારતીય નામની સાથે કોઈ અન્ય દેશ એટલે કે વિદેશી બેનર હેઠળ નોંધાયેલા હોય છે. ભલે તેમનામાં ભારતીય ક્રૂ સભ્ય હોય અથવા ભારત સાથે કોઈ જોડાણ હોય, તેમ છતાં આવું થતું હોય છે. જે પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક શિપિંગ પેટર્ન અને વિદેશમાં ઉપલબ્ધ લાભો છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા હેઠળ દરેક જહાજ એક દેશમાં નોંધાયેલ હોવું જોઈએ. જો કે તે જરૂરી નથી કે તે જહાજના માલિકના દેશમાં જ નોંધાયેલ હોય. શિપિંગ કંપનીઓ ઘણીવાર પનામા, લાઇબેરિયા અને માર્શલ ટાપુઓ જેવા દેશો પસંદ કરે છે, કારણ કે તેઓ ઓછા કર, ઓછા કાગળકામ અને સામાન્ય નિયમો પ્રદાન કરે છે. આ ફાયદાઓ જહાજ સંચાલન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આ ફ્લેગ્સ ઓફ કન્વીનિયન્સ દેશોમાં જહાજોની નોંધણી કંપનીઓના નાણાં બચાવી શકે છે અને કડક દરિયાઈ કાયદાઓ ધરાવતા દેશો કરતાં વધારે લાભ પણ આપે છે. એટલા માટે ઘણા જહાજોના ભારતીય નામ હોય છે, પરંતુ તેમાંથી ઘણા ભારતમાં નોંધાયેલા નથી હોતા. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.